શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને રક્ષાના કવચનું પ્રતીક છે. તો આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્યની કામના કરે છે. ચાલો જાણીએ કે આ પવિત્ર તહેવાર કેમ અને શા માટે ઉજવવામાં આવે છે અને તેની સાથે જોડાયેલી દંતકથાઓ અને ઐતિહાસિક વાતો. નમસ્કાર દર્શક મિત્રો, રક્ષાબંધનના પાવન પર્વની આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામના. અને આપની સાથે BS9 TV ન્યૂઝમાંથી હું છું નેહા પટેલ. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનો વિશેષ મહિમા છે અને તેમાં પણ શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતીકનું વચન છે. તો આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે કાંડા પર પ્રેમરૂપી રાખડી બાંધે છે. તો ભાઈઓ પણ જીવનભર દરેક મુશ્કેલીમાં બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને માત્ર એક ધાર્મિક રિવાજ નહીં, પરંતુ આ તહેવાર સાથે મહાભારત કાળની દ્રૌપદી અને શ્રી કૃષ્ણની પૌરાણિક કથા અને દેવી લક્ષ્મી અને રાજા બલિના પ્રસંગો પણ ગાઢ ઇતિહાસ ધરાવે છે. તો આ સંબંધની પવિત્રતાને વધુ મજબૂત બનાવે છે. તો રક્ષાબંધનને પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે અને બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી મીઠાઈ ખવડાવે છે અને તેના સુખમય જીવનની કામના કરે છે. તો ભાઈ બદલામાં બહેનને ભેટ રૂપે અને સાથે જીવનભર તેની પડખે ઊભા રહેવા માટેનું વચન આપે છે. અને આ તહેવાર માત્ર પારિવારિક સંબંધો જ નહીં, પરંતુ સમાજમાં પરસ્પર સ્નેહ અને સુરક્ષાની ભાવનાને પણ વધારે મજબૂત બનાવે છે. તો રક્ષાબંધન સાથે જોડાયેલી પ્રમુખ પૌરાણિક કથાઓમાંની પહેલી એક છે કે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા. તો મહાભારત કાળ દરમિયાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલના વધ સાથે સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો, ત્યારે તેમની તર્જની આંગળી કપાઈ ગઈ હતી. અને આ જોઈને દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો પલ્લુ ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. અને આ નિસ્વાર્થ પ્રેમથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણે દ્રૌપદીને જીવનભર રક્ષણ આપવાનું વચન આપ્યું હતું, જે ચીરહરણના સમયે સાચું સાબિત થયું છે. ત્યારબાદ બીજી છે લક્ષ્મીજી અને રાજા બલિની કથા. તો પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી રાજા બલિ પાસે 3 પગની જમીન માંગી અને સમગ્ર બ્રહ્માંડ માપી લીધું. તો રાજા બલિની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને પાતાળ લોકમાં રહેવાનું વચન આપ્યું. ત્યારે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા લઈ ગયા. અને આમ જ રક્ષાબંધનના પર્વની ઉજવણી વર્ષોથી અને સદીઓથી કરવામાં આવે છે. તો આ દિવસે સવારે વહેલી ઉઠીને સ્નાન કરી અને સાથે જ સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજાની તૈયારી કરવામાં આવે છે. થાળીમાં કંકુ, ચોખા, દીવો, અગરબત્તી, મીઠાઈ અને રાખડી રાખવામાં આવે છે. અને બહેન સૌથી પહેલા ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરે છે અને પછી ભાઈની આરતી ઉતારીને તેના લાંબા આયુષ્ય, સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. તો બહેન ભાઈના જમણા હાથના કાંડા પર પવિત્ર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને પ્રેમથી ભેટ આપે છે. તો આ વર્ષે ભાઈઓ, તમે તમારી બહેનને રક્ષાબંધનમાં કેવી ગિફ્ટ આપવાના છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ દંતકથા ઉપર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.